આજે ભાદરવા વદ એકાદશી છે, શનિવાર છે, 28 તારીખ 9/2024 વર્ષ છે. આનંદાનંદ સ્વામીના પહેલા પ્રશ્નમાં આનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, મલિન સંસ્કાર કેમ ટળે? એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી, અતિશય જો મોટા પુરુષ જો જેના ઉપર રાજી થઈ જાય તેના મલિન સંસ્કાર ટળી જાય. એટલું જ નહીં, કેટલું બધું બતાવ્યું મહારાજ કે એને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો દૂર થઈ જાય, અને મહારાજ કે રાંક હોય તે રાજા થઈ જાય. બહુ સરસ બતાવ્યું. ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો સારા થઈ જાય. સંપ્રદાયમાં અજોડ પાત્ર ભરેલા છે. આપણે એમ લાગે એક કહીએ ને બીજું રહી જાય એવું હોય છે. દીવ ગામ છે, તેમાં લક્ષ્મીકાંત શેઠ રહેતા હતા. ઘર બહુ વ્યવહાર મોટો, એટલે એને વિચાર્યું કે અહીં તો કાંઈ પૂરું ના પડી શકે આ બધા માટે કંઈ વિદેશ જવું જોઈએ. એટલે વિદેશ એટલે શું? દેશાંતરમાં જવાનું, ત્યાં જઈને ધંધા પાણી કરવાનું. દુબઈ ગયા, પણ જતાં પહેલાં વ્રજાનંદ સ્વામી મળ્યા. મંડળ સહિત દીવમાં હતા. વ્રજાનંદ સ્વામીને જોયા, એક વૃક્ષ નીચે બેસીને હરિનું ભજન કરતા સંતોને બધાને જોયા. લક્ષ્મીકાંત શ્રેષ્ઠને જરા આનંદ થઈ ગયો. ઓહો, આવા પવિત્ર સંતો! હું વિદેશ જઉં છું તો જરા દર્શન કરતો જાઉં, બેસીને આશીર્વાદ લેતો જાઉં. એટલે એમને સ્વામીને પગે લાગ્યા, પ્રણામ કર્યા, બેઠા. એ સ્વામી આમ થોડા વ્યવસ્થિત માણસ જોઈને કહ્યું, શેઠ આવો બેસો. આ વ્રજાનંદ શ્રીજી મહારાજને વનવિચરણ દરમિયાન મળેલા, અને વનવિચરણ દરમિયાન લગભગ 1.5 થી 2 માસ શ્રીજી મહારાજની સાથે રહેલા. જે મોહન ભગત કરીને હતા, એનું નામ મોહનભાઈ હતું. એ મોહન ભગત શ્રીજી મહારાજની જોડે 2-3 મહિના સુધી રોકાયેલા, અને બહુ દૈવી જીવ હતા. જ્યારે શ્રીજી મહારાજ રસ્તામાં ચાલતા ચાલતા શિંગડીઓ વચનાગ ખાતા હતા, ત્યારે વ્રજાનંદ સ્વામી સાથે હતા. મહારાજને ભૂખ લાગે એટલે શિંગડીઓ વચનાગ, એ તો ઝેરી છે, મારી નાખે માણસને. खाता એટલે બાવા લોકો બોલે, हमको की भूख लगी है, हम की ये स्वामीनारायण जो ये सिंगड़ियों वचनाथ खाते तो हम भी खाएं, ये वर्णी खाते. ત્યારે ભગતે કહ્યું, મોહન ભગતે, ભાઈ કે આ ખાસો નહીં, આ ઝેર છે. તો કે ये खाता है हम क्यों मना करते हैं? अरे ये तो खा सकते हैं, तुम नहीं खा. नहीं 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 नहीं, हम क्या करें, हमें क्या, हम भी खाएंगे. એ સિંગડીઓ વચનાથ ખાધો ને 15 હુઈ ગયા, ત્યાં પતી. એ વ્રજાનંદ સાધુ થયેલા પછીથી, અને વ્રજાનંદ સ્વામી પોતાના 10 શિષ્યોની સાથે ત્યાં બેઠેલા. મોટા પુરુષનો રાજીપો થાય તો ગમે તેવું વિઘ્ન આવવાનું હોય, મરણ પથારીનું વિઘ્ન હોય તો ટળી જાય છે. આનંદ સ્વામીને કહ્યું, સ્વામી, મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેને ગમે તેવું વિઘ્ન ટળી જાય છે, ને રાંક હોય તે રાજા થઈ જાય છે. લક્ષ્મીકાંત શેઠ પ્રાર્થના કરી. સ્વામીએ કહ્યું, શેઠ જાઓ, વાંધો નહીં, ભગવાનને સાથે રાખજો. હો, લ્યો આ કંઠી પહેરાવું, આ સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન છે, અને સવારે ભગવાનનું ભજન કરજો, અને સ્વામિનારાયણ કરજો, સવારે પૂજા પાઠ કરજો, અને 11 માળા કરીને શેઠ કામ કરજો. હો, ભલે સ્વામીજી. અને શેઠ જુઓ, થોડો પૈસો થઈ જાય ને પછી વિદેશમાં ન રહેવું, લોભ જાજો ન રાખો, ઘરે દેશમાં પાછું આવી જાઓ. જી સ્વામી. ભાઈ ઉપડ્યા લક્ષ્મીકાંત શેઠ. રાંક હોય તે રાજા થઈ જાય, ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તો ટળી જાય. આવું છે, અદલ બદલ કરી નાખે. તમે એક કામ કરો શેઠ. શું? તમે સુખેથી ભગવાનનું ભજન કરતા કરતા જાઓ. શેઠ દુબઈ પહોંચ્યા,
દુબઈમાં કોણ ઓળખાણ નહીં, દુબઈમાં કોઈની ઓળખાણ નહીં, જવું ક્યાં? એ જ્યારે ત્યાં નાવડા પેલા મોટા જે નાવ જહાજ ઉતરે ત્યાં ઉતર્યા તો શેઠને કંઈક કામ હશે, ત્યાંના શેઠને, મોટો કોઈ વેપારી હતો, એને કંઈક કામ હશે, એ પણ ઘોડાગાડી લઈને નીકળ્યા. એને આ પોતાના દેશનો માણસ જોયો, એ દેશમાં બહુ ઓછા હોય તે દિવસે. આ માણસ જોયો એટલે સહેજે સહેજે ગાડી ઊભી રાખી, પૂછ્યું કે આના છો? ભાષા ઉપરથી ખબર પડી ગઈ છે આ એ ગુજરાતી છે, કે હું ગુજરાતનો દીવનો છું. કેમ અહીંયા આવ્યા છો? તો કે મજૂરી કરવા આવ્યો છું, નોકરી કંઈક મળે શોધું છું, અહીંયા મારી કોઈ ઓળખાણ છે નહીં. એમ? શું ભણ્યા છો? વાણિયાનો દીકરો છું. નામામાં અમારું હંમેશા કામ સારું હોય, કંઈક કોઈની પેઢીએ નામું કરવાનું મળી જાય તો અમારું ગુજરાન ચાલે. અચ્છા, નામું જાણો છો? હા, નામું સારી રીતે જાણો. બેસી જાઓ, પાછળ બેસી જાઓ. હું આ નજીકના ગામનો જ છું, માંડવી બાજુના ક્યાંક. બેસી ગયા. શેઠને કીધું, જો મુનિમજી તરીકે તમને આ બધું નામું, આ પેઢી મોટી છે, આ પેઢીમાં સંભાળો, મારે તો એવી ઘણી પેઢીઓ છે, તમને આ પેઢીમાં નામું લખવાનું આપીશ, નોકરી સારી, પગાર સારો આપીશ. એવું લક્ષ્મીકાંતભાઈ શેઠ સરસ કામ કરે, એવું સરસ કામ કરે. નામું તો સંભાળે પણ આખી પેઢી સંભાળવા લાગ્યા, પેઢી આખી સંભાળે. અને સાહેબે શેઠે, ત્યાંના શેઠે પગારે બહુ સારો કરી આપ્યો. હવે આમ જોત જોતામાં આવો સરસ મજાનો પગાર 25,000 રૂપિયો ભેગો થયો. પછી શેઠે વિચાર્યું ભગવાનની કૃપા તો થઈ, પણ તકલીફ એ થઈ, લક્ષ્મીકાંત શેઠને જલંધરનું દર્દ થયું, ત્યાંનું પાણી લાગ્યું. એ પાણીની વેદના એટલે પાણી એવું લાગે પેટ તંબુરા જેવું થઈ ગયું, ઢોલ જેવું, નગારા જેવું થઈ ગયું. એટલે શેઠથી 2-3 દિવસે પેઢીને જવાનું. એટલે શેઠિયો પેઢી આવ્યો એટલે શેઠિયાએ કહ્યું કે મુનિમજી નથી આવ્યા? તો કે શેઠજી, મુનિમજીને શરીરે તકલીફ છે. એમ? તો કે હા. કેમ મને વાત ન કરી? તો કે અઠવાડિયેથી આવતા નથી. એટલે મુનિમજી એના ઉતારે પહોંચ્યા. હા, શેઠ એના ઉતારે પહોંચ્યા અને જોયું તો આ તો જલંધરનું દર્દ, આ તો માણસ મરી જાય આમાં તો. અરે મુનિમજી, આ તો શું કર્યું ત્યારે? મને વાત ન કરાય, મને આ તકલીફ છે, ઊભા રહો, હમણાં દવા લેતો, બેસો, હમણાં તમારે સરસ થઈ જશે. એટલે બજારમાં જઈને મોટો દારૂનો બાટલો ઉપાડતા આવ્યા. આમને વર્તમાન લીધે દારૂ ન પીવો, જુગાર ન રહ્યું, માંસ ન ખાવું, ચોરી ન કરી, પરસ્ત્રી સંગથી દૂર, દારૂનો બાટલો લઈને આવ્યો. પી જાઓ, પી જાઓ ગ્લાસમાં, તમારે જુઓ સવારે બધું સાફ. હા, શેઠ, એ મારથી નહીં થાય. કેમ નહીં થાય? કેમ નહીં થાય? શેઠ, નહીં શક્ય બને. કારણ એ મેં મારા ગુરુના વર્તમાન લીધા છે. દારૂ, અરે એ બધું દેશમાં ચાલે, આમાં અહીંયા ના ચાલે. હો મુનિમ, અહીં તો શું છે કે અહીં મરી જવાય ખોટું. આ દેશમાં આવ્યા છીએ કમાવા માટે, અને આવું કરીએ તો મરી જવાય. લ્યો, આ પી લો, પી લો. ના 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 શેઠ, રહેવા દો, રહેવા દો. ના ના, પીવું જ પડશે, આના વગર નહીં ચાલે. પછી એને કહ્યું, શેઠ એક કામ કરો, આજ રાત્રિ જવા દો, કાલે જોઈ જશે. શેઠ કે કંઈ નહીં, કાલે આવીશ, કાલે આવીશ. શેઠિયો ગયો અને આ ભાઈને તો ઊંઘ આવે નહીં, હવે જલંધરના દર્દમાં. ત્યાં દરવાજો ખખડ્યો. દરવાજો ખખડાવ્યો એટલે પૂછ્યું કે વરી શેઠિયો પાછો પાગ્ર કરીને પાસે કે શું? મારે તો નક્કી છે, નથી પીવું. દરવાજો ખટક્યો પણ એવો મીઠો અવાજ આવ્યો, લક્ષ્મીકાંત ખોલો, લક્ષ્મીકાંત ખોલો. એટલે એને ખબર પડી ગઈ છે ગુજરાતી, જે ગુજરાતી. દરવાજો ખોલ્યો. 3 ચોગલાવાળા ભગવાન શ્રી હરિને જોયા. પ્રભુ તમે? આ હું પોતે, જેનું ભજન કરે છે, વરદાનંદ સ્વામી પાસે કંઠી પર આવી છે ને? તો કે હા, એ હું પોતે. પણ પ્રભુ, હું શું સેવા કરી શકું? મારે આ શરીરની આ અશક્તિ છે, એટલે હું કંઈ કરી નહીં શકું. તમને કેવી રીતે પૂજા કરું તમારી? મને ખ્યાલ નથી, પૂજા કરવા નથી આવ્યો, પૂજા તને આપવા આવ્યો છું. શું મહારાજ?
શું પૂજા? લ્યો આ દવા લાવ્યો છું. તમે અજાણ્યા અને અમે અજાણ્યા અને તમારી દવા લઈએ તો વ્રજાનંદ સ્વામીનું વર્તમાન તૂટે. અરે એ વ્રજાનંદ સ્વામીનો ભગવાન હું છું, સ્વામિનારાયણ ભગવાન છું. ભગવાને પોતાની મૂર્તિમાંથી થોડું ઐશ્વર્ય બતાવ્યું એટલે આને લક્ષ્મીકાંતને વિશ્વાસ આવ્યો છે ભગવાન. દવામાં શું હતું? તુલસીનું પત્તું અને મીઠું. એ કંઈ નથી દવામાં, આ તુલસીનું પત્તું છે ને મીઠું છે. આ ખાઈને પાણી પી જા, ઊંઘી જાઓ હો, સવારે પેટ સરસ થઈ જશે. અને સવારે પેટ સરસ થઈ જાય ને, મોટા પુરુષ જેના ઉપર દયા કરે એને મહારાજ કે એની સાથે ભગવાન સાથે હોય છે. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સંત જામે તે ભેળો હું જામું, સંત જામે તે ભે હું સંત ભામે ત્યાં ભેળો હું ભામું, સંત ભામે ત્યાં ભે હું સંત જાણજો મારી મૂર્તિ, સંત જાણજો તેમાં ફેર નથી એ કરતી, તેમાં ફેર નથી. અને વાત એમ છે કે જેને સંતમાં પ્રીતિ ન હોય એને ભગવાનમાં શું પ્રીતિ થાય? જેને ભગવાનમાં સંતમાં પ્રીતિ નથી થતી એને ભગવાનમાં પ્રીતિ ક્યારે નહીં થાય? કારણ કે ભગવાનમાં પ્રીતિ જ સંત કરાવે. ભગવાનનું સ્વરૂપ તો મહારાજ કે મા વગર બાપનું સ્વરૂપ કોણ ઓળખાવે? બાપ છે એમ કોણ ઓળખાવે? મા જ ઓળખાવે. એમાં સત્સંગની સંત મા છે. એ સંત જ ભગવાનના ભક્તને જીવ ઓળખાવે. એટલે ભગવાનને ભગવાન વશ કર્યા એવી ભક્તિ કરી, નિષ્ઠા રાખી. શ્રીજી મહારાજે તુલસી પત્ર આપ્યું, તુલસીનું પાન અને મીઠું આપીને અદૃશ્ય થઈ ગયા, પી ગયા. અને કહ્યું તું મહારાજે સવારે ખીચડી બનાવજે હો, ખીચડી બનાવીને જમી લેજે, બહુ નરો થઈ જઈશ. તો રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં એટલો બધો સવારે ઉઠ્યા ત્યારે જે બાદ નિત્ય નેચરલમાં જવાનું એમાં એવો કચરો નીકળ્યો કે ડોલ ભરીને કચરો નીકળી ગયો, પાણી નીકળી ગયું, પેટ નરવું થઈ ગયું, બિલકુલ સ્વચ્છ થઈ ગયો. બીજે દિવસે તો સ્વસ્થ એકદમ થયું. નાહી ધોઈ ખીચડી બનાવી મહારાજની આજ્ઞા પ્રમાણે જમ્યા. ત્યાં તો પેલો શેઠિયો આવ્યો બાટલો લઈને. પાછો બાટલો લઈને શેઠિયો આવ્યો ત્યારે એને ખખડાવ્યું એટલે દરવાજો ખોલ્યો. આવો શેઠ, આવો આવો. આ શું થયું રાત્રે? રાત્રે શું થયું? એ બધી દવા થઈ ગઈ. પણ રાત્રે શું થયું? કોને દવા કરી? કોને બોલાવ્યો હતો? કંઈ નહીં, એ તો અમારા ઈષ્ટદેવ. ઈષ્ટદેવ તો કે હા. હા 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 હા. શેઠિયો ખુશ થઈ ગયો કે મારી કંપનીમાં આવા બી માણસો છે જેને પોતાના ઈષ્ટદેવની સેવી નિષ્ઠા છે. ધન્યવાદ લક્ષ્મીકાંત. સારું, હવે પેઢીએ ચાલુ થઈ જાઓ, પ્રેમેથી કામ. પણ શેઠ એવું છે ને, મને આ બીમારી આવ્યા ને પછી ઘર બહુ યાદ આવે છે. ઘર તો કંઈ યાદ નહોતું આવતું, પણ વ્રજાનંદ સ્વામીના વચનો જ યાદ આવે. 25-30 હજાર રૂપિયા થઈ જાય પછી તમારે આ દેશમાં રહેવું નહીં. એને કંઈ ઘર કંઈ યાદ નહોતું, વ્રજાનંદના વચનો જ યાદ આવતા હતા કે ગુરુએ કહેલું છે કે બહુ લોભ ન રાખો. શેઠને કહ્યું, શેઠ હવે છે ને ઘણો સમય થયો, 2-4 વર્ષ થયા અને અમે ગ્રસ્ત આશ્રમી હોઈએ એટલે અમને ભગવાનની દયાથી આ સત્સંગ મળ્યો છે તો થોડા ભગવાનના દર્શન કરીએ અને ત્યાં ઘર સંભાળીએ. હું આવી જઈશ પાછો. ના 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 ના, એવું ના કરાય હો, એવું ના કરાય. તમને જરાક આમ લાગ્યું હશે અત્યારે, આવો આવો પેઢી આવો. પેઢીએ ગયા, શેઠે 25% ભાગ કરી આપ્યો કે શેઠ તમારો આ 25%, મુનિમ તમારો ભાગ. પણ શેઠ મને ભાગ જોઈતો નથી, મને ભગવાનની કૃપા છે. ના ના, સંભાળો, કંપની સંભાળો. બહુ આગ્રહ કર્યો. શેઠને કહ્યું તમારે જો આગ્રહ કરશો, મારે જવું તો જરૂરી છે, થોડુંક ત્યાં પણ કામ છે એટલે હું પાછો આવી જઈશ. ને જો આગ્રહ કરશો તો પછી એમ નહીં મેળ બેસે પાછો. શેઠ કે હારું તારે જાઓ. પહેલાં જ દેશમાં આવ્યા અને દેશમાં આવીને પહેલાં મળ્યા સહજાનંદ સ્વામીને ગઢપુર મળ્યા.
ગઢપુર સિંહાસનમાં ભગવાન બિરાજમાન છે, ત્યાં મહારાજના દર્શન કર્યા. શ્રીજી મહારાજ સ્વધમ ચાલ્યા ગયેલા, ગોપીનાથજીના દર્શન કર્યા અને કહ્યું, પ્રભુ તે મારી લાજ રાખી, આવીને આવી લાજ કાયમી રાખજે. શ્રીજી મહારાજ એમ કહે છે કે રાખ હોય તેને રાજા કરી દે, અને ગમે તેવો હોય તેનું પ્રારબ્ધ ટાળી નાખે. એને ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તો વિઘ્ન દૂર થઈ જાય. આ શ્રીજી મહારાજનો ચમત્કાર નહીં તે શું ત્યારે ભાઈ. મહારાજ કે અતિશય જેના મોટા પુરુષ રાજી થાય તેને શું ના થઈ શકે. મોટા પુરુષ જેના ઉપર આ સત્સંગમાં એટલા બધા દ્રષ્ટાંતો છે કે જેને ઉપર મોટા પુરુષની કૃપા થઈ છે અને હાવ અદલસો બદલ કરી નાખ્યું બધું. મેં અનુભવ સાહેબની વાત કરી હતી, 2 ચોપડીનો ભણેલ. વિજ્ઞાન સ્વામી જોડે હેત. વિજ્ઞાન સ્વામીએ કહ્યું કે સ્વામી આજીવિકા મળે એવું કરો, કાંઈક રોટલી મળે, રોટી મળે એવું કરો, ઘરે છોકરા ભૂખે મરે. કે જો મેં સાંભળ્યું છે કે અમદાવાદ ભુજમાં મિલિટરીના કેમ્પમાં ઇન્ટરવ્યૂ રાખ્યું છે, એટલે પોલીસના મિલિટરીનો શાસનમાં, તમે જી આવજો. તો કે હું શું કરું સ્વામી ત્યાં જઈને? તમે જશો ને એટલે તમને ભગવાન સાથે રહેશો, તમે ભગવાન લઈને જજો એટલે ભગવાન તમારી સેવા ધ્યાન રાખશે. હો જાઓ. ભલે સ્વામી. ગયા, ઇન્ટરવ્યુમાં બેઠા, ખડતાર શરીર, 2 ચોપડી ભણેલો પણ બહુ અનુભવ સિદ્ધ માણસ. સરકારે જાણ્યું, ત્યાંના કપ્તાને જાણ્યું કે માણસ બહુ અગત્યનો છે, આ માણસને રાખી લેવા જો. અતિ મોટા પુરુષની કૃપા થાય તો મહારાજ કે શું ના થઈ જાય. હવે 2 ચોપડીનો માણસ ભણેલો એને તરત સારું સ્થાન આપ્યું અને 6 મહિનામાં મિલિટરીનો કપ્તાન બનાવ્યો. એને પોતાની ડ્યુટી પૂરી કર્યા પછી એને ધ્યાન રાખ્યું, જેનાથી બંદૂકથી એ માણસ જે સેવા કરેલી અને ખડે પગે ઊભો રહેલો જે સરકારના કેમ્પમાં, એ જ માણસ પોતાની શેષ જીવન ભુજના મંદિરમાં ઊભો રહ્યો બંદૂક લઈને. બસ દ્વારપાળ તરીકે 20 વર્ષ સેવા બજાવી. અને એટલું જ નહીં, ગમે તે જગ્યાએ ફરતા હોય તો એને દિવ્ય દ્રષ્ટિ થઈ ગયેલી આ માણસની. જ્યાં ફરતા હોય ત્યાં ઓહો હો 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 હો, આ તો ભગવાનના ભક્ત છે, આ તો ભગવાનના ભક્ત છે, આને જમાડીએ તો આપણે આનંદ થાય, આને જમાડીએ તો ભગવાન રાજી થાય. એને ફ્રૂટ લઈ આપશે, ગમે તે તિલક ચાંદલોવાળો દેખે એને રાજી કરવા માટે મથે. હવે આ એક કામ કરી લીધું કહેવાય. એ માણસે દુનિયામાં જે કરવાનું હતું તે કરી લીધું કહેવાય. એટલે એ મોટા પુરુષ રાજી થઈ જાય તો આવી પદવી મળે, પણ પદવી મળ્યા પછી જીરવી કાઠી છે. મોટા પુરુષો શ્રીજી મહારાજ રાજી થતા તો જીરવી શક્યા નથી. આલીઓ ખાચર જીવી શક્યો, સહન ન કરી શક્યો, હવે તમે થઈ ગયો ને છેલ્લે સુધી નજીક ના આવી શક્યો. જીરવું કાઠું છે. આંધીરી કલ્પાનંદને ક્યાં ઓછી કૃપા થઈ હતી? એ ક્યાં ટકી શક્યા? એ હાલ્યા ગયા. કીડી શકી ભગવદાનંદ સારમાં સિતાર ઉપર બેસેલે ભલભલાના ભૂકા કાઢી નાખે. ભલભલા રાજવીઓ હાથ જોડીને ઉભા રહે, શાબાશ શાબાશ, ધન્ય હો ધન્ય હો. મહારાજે એને હાર પહેરાવેલા. ભગવદાનંદ સ્વામીને હાર પહેરાવે, વાર ઘડી એને કીર્તન કરે ને હાર પહેરાવે. પણ જો માન આવ્યું તો મહારાજ એને સામું જોતા બંધ થઈ ગયા. બહુ ઉપાધિ થઈ, બહુ ઉપાધિ થઈ. પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ વખાણે, ભગવદાનંદ સ્વામીને ન વખાણે. પ્રેમાનંદ સ્વામીને કહે વાહ વાહ વાહ, ક્યાં પ્રેમ સખી આપનું ગાન, વાહ વાહ વાહ. હવે ભગવદાનંદ કંઈ ઓછા નહોતા, ભગવાનંદ તો એનાથી 2 દ્વારા વધારે હતા, પણ મહારાજ ક્યારે ને પ્રશંસા કરે. એક દિવસ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી કે સ્વામી પ્રેમાનંદ સ્વામી ગાય છે એના કરતાં હું સારું ગાઉં છું, પણ મારી પ્રશંસા કરતા નથી, મને હાર નથી આપતા. અને પ્રેમાનંદ સ્વામીને હાર. મહારાજ મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ માણસ, બહુ દયાળુ. મુક્તાનંદ સ્વામી કહું મહારાજને કહીશ, હો મહારાજ ચિંતા ન કરતા. હવે ગાન કર્યું, પ્રેમાનંદ સ્વામીએ કર્યું, આમને ગાન કર્યું તો પ્રેમાનંદ સ્વામીને મહારાજે વાહ વાહ કરી અને આને કંઈ પૂછ્યું નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી તો મા જેવા સંત હતા ને, એમને કહ્યું સ્વામી મહારાજ આ ભગવદાનંદ સ્વામી બહુ સારું ગાય છે, બહુ સારું. હા હા હા, હું જાણું છું ને ભગવદાનંદ સારું ગાય. હા મહારાજ એ સારું ગાય છે. મહારાજ શું બોલ્યા? મહારાજ બોલ્યા શું? મહારાજ કે ભગવદાનંદ સ્વામીના સ્વરની શું વાત કરીએ? કેમ તો અપન વાયુ જેવો સ્વર છે. લ્યો, અને આને ચડી કે મને આવું કીધું કેમ? અને ત્યાંથી ભાગ્યા અને ત્યાં નિત્યાનંદ સ્વામી સામે મળ્યા
પૂછ્યું, સાધુરામ ક્યાં? બસ જશું હવે મોટા રાજાને રીઝવીશું કે આમાં આટલું કર્યા પછી પણ આને કાંઈ ગુણ ના હોય તો અમારે શું, પણ થયું શું એ કહો ને. તો કે સભામાં ગાવણું મેં કર્યું, પ્રેમાનંદ સ્વામીએ કહ્યું. મુક્તાનંદ સ્વામી મારો પક્ષ લીધો તો સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે તો અપનવાયુ જેવો એનો સ્વર છે. અરે નિત્યાનંદ સ્વામી કે મૂર્ખના સરદાર, સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા હોય કે મારા અપનવાયુ જેવા સ્વર છે તો એનાથી તારું રૂડું કહ્યું ત્યારે કે એ તો કોણ છે? અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ તને આમ કહેતો હોય તો તારે તો રાજી થવું જોઈએ. તું હું હેડ્યો? નીકળી ગયા. સવારનો સમય તો રાત્રે ઝાડ નીચે ઊંઘી ગયા અને સવારે દાંતણ કરવા માટે જ્યાં સિતારનો હાથ વગાડવાનો હતો જ્યાં દાંતણ કરવાનું, દાંતણ લેવા ગયા તો હાથ નાખતાની સાથે કાળોતરો કરી ગયો અને બધા આંગળા ત્યાં ખરી પડ્યા. બધા આંગળા ખરી પડ્યા ત્યાં. હવે વગાડ સિતાર, મહારાજાને રાજી કરવા છે. પછી ક્યાં જાય? ખંડિત થઈ ગયો. હવે તો કોઈ ભગવાને ના રાખે. તેમ જેને મોટા પુરુષને રાજી કર્યા તેને તો મહારાજ કે અદલસો બદલ થઈ જાય, પણ મોટા પુરુષને રાજી કરતા આવડતા જોઈએ. જો એમાં માન ભરી જાય તો મહારાજ કે કોઈ દિવસ બલિવાર ના આવે. નિર્માની થઈને સુખ દુઃખ આવે, આ સમાજમાં સુખ દુઃખ આવે, માન અપમાન થાય તો એમ માનવાનું કે ઘણા મોટા સ્થાન કરી ગયા છે, આપણા માટે શું આશ્ચર્ય છે. ત્યારે બસ ભગવાનને રાજી કરવા માટે આ પ્રશ્ન છે. શ્રીપતિમ શ્રીધરમ